નમસ્કાર મિત્રો, આજે હું અમદાવાદના સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક હેરિટેજ સ્થળોમાંના એક સીદી સૈયદની મસ્જિદમાં આવી પહોંચ્યો છું। આ મસ્જિદ પોતાની અદ્ભુત પથ્થરની કોતરણી અને વિશ્વવિખ્યાત ટ્રી ઓફ લાઈફ જાળી માટે સમગ્ર વિશ્વમાં જાણીતી છે। અહીંની ઝીણવટભરી કારીગરી આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરી દે છે અને અમદાવાદની ઓળખનું પ્રતીક પણ તે બની ગઈ છે। તો ચાલો આ ભવ્ય ઐતિહાસિક સ્મારકની મુલાકાત લઈએ અને જાણીએ તેનો રસપ્રદ ઇતિહાસ તેમજ તેની અનોખી વિશેષતાઓ। 1573 માં બનેલું છે, પણ મારા હારું એની દિવાલો તો જુઓ। હાય હાય, અને આપણે ઘર બનાવીએ એટલે 2-5 વર્ષમાં તિરાડો પડવા માંડે। આ જુઓ તમે યાર, આ 1573 માં બનેલું હોય એવું ને એવું હોય। જુઓ, આને કહેવાય યાર ડિઝાઇન, આર્કિટેક્ચર ડિઝાઇન ભયંકર। સીદી સૈયદની મસ્જિદનું નિર્માણ ઈસવીસન 1572 થી 73 દરમિયાન યમનથી આવેલા હબશી ઇથોપિયન મૂળના સીદી સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું। તેઓ ગુજરાતના સુલતાન નસીરુદ્દીન મહમૂદ ત્રીજાની સેવામાં હતા। તેઓ ગરીબોની મદદ કરનાર ઉદાર સ્વભાવના વ્યક્તિ તરીકે જાણીતા હતા અને તેમની પાસે પુસ્તકોનો વિશાળ સંગ્રહ પણ હતો। આ મસ્જિદનું નિર્માણ ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાના શાસનકાળમાં થયું હતું। આ મસ્જિદ તેની અદ્ભુત પથ્થર કોતરણી અને વિશ્વવિખ્યાત જાળીઓ માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે। જાળીઓમાં વેલા, વૃક્ષો, તાડના વૃક્ષો અને કુદરતી આકૃતિઓનું અત્યંત ઝીણવટભર્યું કોતરકામ કરવામાં આવ્યું છે। મસ્જિદની પશ્ચિમ દિવાલ પર આવેલી બે જાળીઓ ખાસ કરીને ટ્રી ઓફ લાઈફની અદ્ભુત કોતરણી માટે જાણીતી છે। આ કોતરણી એટલી સુંદર અને જીવંત છે કે ભારતમાં તેના જેવી બીજી કોઈ સમકક્ષ કારીગરી જોવા મળતી નથી। આજે આ જાળી અમદાવાદ શહેરની ઓળખ અને ગૌરવનું પ્રતીક બની ગઈ છે। બ્રિટિશ શાસન દરમિયાન આ મસ્જિદનો ઉપયોગ સરકારી કચેરી તરીકે કરવામાં આવતો હતો। ઈસવીસન 1880માં આ જાળીઓના કાગળ પર નમૂનાઓ તૈયાર કરવામાં આવ્યા હતા અને તેના આધારે લંડન તથા ન્યૂયોર્કના સંગ્રહાલય માટે લાકડાના મોડેલો પણ બનાવવામાં આવ્યા હતા। મસ્જિદના પરિસરમાં જ સીદી સૈયદની કબર આવેલી છે। તેમનું અવસાન 24 ડિસેમ્બર ઈસવીસન 1576ના રોજ થયું હતું। જો અમારો વિડિયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।